નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાયરસના વારથી ભારત સહિત દુનિયાભરના દેશ પરેશાન છે। રોજ હજારો લોકોના કોરોનાથી મોત થઈ રહ્યા છે। આ મહામારીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે। દુનિયાના કેટલાય દેશો આ વાયરસને ચીની વાયરસ કહે છે। આ દેશોનું માનવું છે કે ચીનના કારણે જ આ વાયરસ पैदा થયો અને આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લીધી। તમને યાદ હશે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરોનાને ચીની વાયરસ કહ્યો હતો। ત્યારે શું સાચે જ જે વાયરસથી લોકો ત્રાહિમામ કરી રહ્યા છે તે ચીનથી જ પેદા થયો છે? હજુ પણ શંકા છે, કેમ કે WHO ને આ વાતના કોઈ નક્કર પુરાવા નથી મળ્યા। જો કે અમેરિકાના અખબારે દાવો કર્યો છે કે આખી દુનિયામાં કોરોના ફેલાયો તેના 1 મહિના પહેલા વુહાન લેબમાં 3 વૈજ્ઞાનિકો બીમાર પડી ગયા હતા। આ 3 વૈજ્ઞાનિકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા। હોસ્પિટલમાં તેમની સારવાર પણ ચાલી હતી। ચીને આ મામલાને દબાવી દીધો હતો અને જેનો અર્થ તે છે કે કોરોનાના વુહાન કનેક્શનની વાત ખોખલી નથી। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, ચીનનો વાયરસ બોમ્બ કોરોના। કોરોનાના વુહાન કનેક્શનનો પર્દાફાશ। કોરોના મહામારી છેલ્લા 1.5 વર્ષથી દુનિયામાં ભારે તબાહી મચાવી રહી છે। આ વાયરસે કરોડો લોકોને પોતાના શિકાર બનાવ્યા અને લાખો જિંદગી મોતને ભેટી। ભારતમાં તો કોરોનાની બીજી લહેરથી મોતના આંકડા વધતા જ જઈ રહ્યા છે, પણ હજુ સુધી તે ખબર નથી પડી કે કોરોના વાયરસ ક્યાંથી પેદા થયો અને કેવી રીતે થયો। WHO સહિત કેટલાય દેશો તે વાતની તપાસ કરી રહ્યા છે કે કોરોના માણસે તો બનાવેલો વાયરસ તો નથી ને? ક્યાંક ચીનની વુહાન લેબનું આ ઘાતક વાયરસ સાથે કોઈ કનેક્શન તો નથી ને? દુનિયાના મોટાભાગના દેશોનું માનવું છે કે કોરોના વાયરસ માટે ચીન જ જવાબદાર છે। જો કે ચીન આ વાતને લઈ નનૈયો ભણતું રહ્યું છે। પણ આ વચ્ચે અમેરિકાના એક અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે એક એવો ખુલાસો કર્યો જેનાથી કોરોના વાયરસના વુહાન કનેક્શન પર ક્યાંક ને ક્યાંક મહોર વાગતી નજરે પડી રહી છે। વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા એક રિપોર્ટના આધારે કહેવામાં આવી રહ્યું છે કે ચીનની વુહાન સ્થિત પ્રયોગશાળામાંથી જ ઘાતક વાયરસ સામે આવ્યો અને આખી દુનિયાને ઝપેટમાં લઈ લીધી। વોલ સ્ટ્રીટ જર્નલમાં છપાયેલા રિપોર્ટનું માનીએ તો દુનિયામાં કોરોના વાયરસ ફેલાતા પહેલા ચીનની વુહાન લેબના વૈજ્ઞાનિકો સંક્રમિત થયા હતા। વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના 3 વૈજ્ઞાનિક નવેમ્બર 2019માં બીમાર પડ્યા હતા। તેમને હોસ્પિટલમાં સારવાર માટે મદદ માંગી હતી। ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ વૈજ્ઞાનિકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા। वॉल स्ट्रीट जर्नल के खुलासे से फिर एक बार चीन की वुहान लेबोरेटरी के ऊपर सवालिया निशान लग गए हैं। ये पहली बार है कि इस बात का खुलासा हुआ है कि नवंबर 2019 से पहले वुहान लेबोरेटरी के 3 शोधकर्ता बीमार हुए थे और उन्हें कोरोना के लक्षण थे और उन्होंने अस्पताल में इलाज के लिए मदद भी मांगी थी। WHO की आगामी बैठक कोरोना वायरस के ओरिजिन के ऊपर फिर से होने जा रही है और आगे चलकर क्या करना है इसके ऊपर भी विचार विमर्श होगा। સત્ય શું છે, અસત્ય શું છે? ચીનના વુહાન લેબમાં શોધકર્તા કોરોના પોઝિટિવ થયા હતા કે નહીં? દુનિયામાં કોરોના ફેલાવવાના 1 મહિના પહેલા વુહાનની લેબમાં શું થયું હતું? વુહાનથી કોરોના પૂરી દુનિયામાં ફેલાયો હતો કે નહીં તેની તપાસ ચાલી રહી છે। તે પણ સત્ય છે કે નવેમ્બર 2019 પછી ડિસેમ્બર જાન્યુઆરી વચ્ચે દુનિયાને કોરોના વાયરસ મહામારી અંગે ખબર પડી ગઈ હતી। એટલું જ નહીં, ચીનના વુહાન શહેરથી જ કોરોનાથી તડપીને મોત થતા હોય તેવા લોકોની તસવીરો સામે આવી હતી। રસ્તા પર લોકો દમ તોડતા નજરે પડ્યા હતા।
ચીનની સરકારે વુહાનને પૂરી રીતે સીલ કરી દીધું હતું. જો કે વિશ્વ આરોગ્ય સંગઠન WHOની એક ટીમ કોરોના વાયરસ સાથે જોડાયેલા સત્યને શોધવા માટે વુહાન પણ ગઈ હતી, પણ ચીને WHOની ટીમને કેટલાક વિસ્તારોમાં તપાસ ન કરવા દીધી. તે વાત પણ સામે આવી હતી કે ચીને આની સાથે જોડાયેલા બધા પુરાવાનો નાશ કર્યો. આ માટે તપાસમાં WHOના હાથમાં કોઈ નક્કર પુરાવા ન આવ્યા અને તે વાતની પુષ્ટિ ન થઈ શકી કે કોરોના વાયરસ વુહાનની લેબથી જ ફેલાયો છે. પણ હવે વોલ સ્ટ્રીટ જર્નલના ગુપ્ત રિપોર્ટમાં વુહાન લેબથી જ કોરોના વાયરસ ફેલાવવાને લઈ ખુલાસો કરવામાં આવ્યો છે. ત્યારબાદ ફરી એકવાર તે સવાલ ઉઠી રહ્યા છે કે શું વુહાનથી જ કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો? WHO डायरेक्टर जनरल ने कहा था उस समय पर कि लेबोरेटरी से कोरोना वायरस बाहर आने की जो थ्योरी है उसकी रिपोर्ट पर WHO टीम ने ज़्यादा तथ्य ना होने की वजह से उस पर ज़्यादा काम नहीं किया था और ज़्यादा गौर भी नहीं कर पाए थे. सो आगे चलकर इसकी जो इन्वेस्टिगेशन होगी उसमें कई आशंकाएं हैं कि ये आगे चलकर किस तरह की इन्वेस्टिगेशन WHO के तहत होगी. આમ તો વોલ સ્ટ્રીટ જર્નલ પહેલા વિજ્ઞાન સંબંધી મામલા પર લખનારા જાણીતા બ્રિટિશ લેખક નિકોલસ વેડે પણ આ વાયરસ ઉત્પત્તિને લઈને સવાલ ઉઠાવ્યા હતા. વેડે કહ્યું હતું કે ચીનના વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિક કોરોના વાયરસને માનવ કોષોમાં અને ઉંદરોમાં સંક્રમિત કરવાના પ્રયોગો કરી રહ્યા હતા. આ પ્રકારના પ્રયોગોના કારણે જ COVID-19 જેવો વાયરસ પેદા થયો. એટલું જ નહીં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત કેટલાય લોકો શંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે વાયરસ ચીનની પ્રયોગશાળામાંથી જ ફેલાયો છે. ચીન ભલે આ વાતોને નકારતું રહ્યું છે. ચીનનું કહેવું છે કે આ વાયરસ સી ફૂડથી દેશમાં દાખલ થયો છે. 2003 से ये BSL 4 लेबोरेटरी है जो कि हायर स्टैंडर्ड मानी जाती है. चीन में कई बार ऐसा हो चुका है कि जो बीजिंग की वायरोलॉजी लेबोरेटरी है वहाँ से कई तरह के कीटाणु बाहर निकल चुके हैं और वुहान की यह लेबोरेटरी चमगादड़ों के कोरोना वायरस के ऊपर शोध कर रही थी. दिसंबर 2019 में ही वुहान लेबोरेटरी ने कहा था कि उनके पास ऐसा सैंपल है जो कि सार्स कोविड-19 से 96% मिलता जुलता है. વીકેન્ડ ઓસ્ટ્રેલિયનમાં છપાયેલા રિપોર્ટ મુજબ ચીને કોરોના વાયરસને વર્તમાન સમયમાં સૌથી ઘાતક જૈવિક હથિયાર તરીકે વિકસિત કરવા માટે 2015થી જ કામ શરૂ કરી દીધું હતું. વૈજ્ઞાનિકોએ સાર્સ કોરોના વાયરસ પર ચર્ચા કરી. સાર્સ કોરોનાને જૈવિક હથિયાર બનાવવાની વાત. સાર્સ વાયરસને લેબમાં નવું રૂપ અપાયું. સાર્સ કોરોનાને જીવલેણ વાયરસનું સ્વરૂપ અપાયું. પછી તેને માણસમાં ફેલાતો વાયરસ બનાવ્યો. સાર્સ કોરોનાથી માણસ પર કેટલીય રીતે હુમલો. ત્રીજા વિશ્વયુદ્ધ માટે જૈવિક હથિયાર બનાવ્યો. 2015માં સાર્સ કોરોના વાયરસ પર ચર્ચા થઈ. 2019માં SARS-CoV-2 એટલે કોરોના મહામારી બન્યો. जिस प्रकार से दस्तावेज 2015 के जो खुफिया विभाग अमेरिका ने पकड़े हैं दर्शाते हैं, इसका मतलब चीन ने वहां का उल्लंघन किया. जिस प्रकार से पूरी दुनिया को अंदर ये बायोलॉजिकल वेपन चला के चीन ने पूरी दुनिया को के अंदर त्राही त्राही मचाई है, मेरा मानना है अभी सभी देशों को इकट्ठा हो जाना चाहिए. चीन के अंदर एक बिल्कुल निष्पक्ष एक इन्वेस्टिगेशन होनी चाहिए और अगर चीन ने अपने वुहान इंस्टीट्यूट ऑफ वायरोलॉजी का इस्तेमाल करते हुए इस बायोलॉजिकल वेपन को छोड़ा है और दुनिया को इस मुकाम पे पहुंचाया है, चीन को ऐसा सबक सिखाना चाहिए ताकि भविष्य में कोई भी देश मानवता के साथ खिलवाड़ न कर सके.
ચીનને લઈ પીટર જેનિંગ્સનો દાવો એટલા માટે સાચો લાગે છે કેમ કે તે સવાલ ઉઠાવે છે કે કોવિડ-19ની શરૂઆત જો ચીનથી નથી થઈ તો તેને દરેક વખતે વિદેશી સ્વાસ્થ્ય સંસ્થાઓ અને વિદેશી પ્રતિનિધિ મંડળોને તપાસ કરતા કેમ અટકાવ્યા. જો કોરોના વાયરસ ફેલાવવાની શરૂઆત વુહાનના માર્કેટથી થઈ હતી તો ચીન તપાસમાં સહયોગ આપવાની જગ્યાએ વિરોધ કેમ કર્યો? એટલે ચીન કોરોના વાયરસને લઈ ઘાતક અને જીવલેણ સત્ય આખી દુનિયા સમક્ષ છુપાવતું રહ્યું. डीएलए और वुहान लैब का तो आपस में जो तारतम्य है वो जुड़ा ही हुआ है और जैविक हथियारों का जिस तरीके से प्रयोग करने की सोच रहे थे और उसके बाद जिस तरीके से वुहान में इसका प्रादुर्भाव हुआ और उसके बाद जिस तरीके से चीन ने इस पे तुरंत कंट्रोल कर लिया, ये दर्शाता है कि इस तरीके की चीज के लिए पहले से तैयार थे. ચીને ફેલાવેલા કોરોના વાયરસથી આ તરફ જાપાનમાં દહેશત છે. જાપાનને આ મહામારી પોતાના સકંજામાં લઈ રહી છે. જાપાનના બીજા નંબરના સૌથી મોટા શહેર ઓસાકામાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઓસાકાની હોસ્પિટલો લગભગ ફૂલ થઈ ગઈ છે. અહીં કામ કરતા આરોગ્ય કર્મીઓ હારી રહ્યા છે. ઓસાકામાં એક દિવસમાં જ કોરોનાના 4,000 નવા કેસ સામે આવ્યા. મુશ્કેલી જો કે આનાથી પણ મોટી છે. જાપાનની જનતા 23 જુલાઈથી શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિક્સને કેન્સલ કરવા માટે વિરોધ પ્રદર્શન કરી રહી છે. લોકોનું માનવું છે કે જો જાપાનમાં ઓલિમ્પિક્સનું આયોજન થયું તો જાપાનમાં આ મહામારી વધુ ફેલાશે. ત્યારે શું ફરી એકવાર ઓલિમ્પિકનું આયોજન પાછું ઠેલાશે? જાપાનમાં કોરોના વિસ્ફોટ. ઓસાકા પર વાયરસનો વાર. પાછી ઠેલાશે ટોક્યો ઓલિમ્પિક. એવું લાગી રહ્યું હતું કે જાપાને કોરોના પર કાબુ મેળવી લીધો. એવું લાગી રહ્યું હતું કે જાપાનમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. પણ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે ડરાવનારા છે. જાપાનમાં કોરોનાએ ફરી એકવાર કહેર વરસાવવાનું શરૂ કર્યું છે. ટોક્યો પછી જાપાનના બીજા સૌથી મોટા શહેર ઓસાકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વાયરસના વારથી ઓસાકામાં ત્રાહિમામ છે. ઓસાકા શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી. એક દિવસમાં 4,000થી વધુ કેસ નોંધાયા. 3 મહિનામાં 5 ગણી ઝડપે વધ્યા દર્દી. ઓસાકાની 348 હોસ્પિટલમાં 98% બેડ ભરાઈ ગયા. યુવાનો પર કોરોના વધુ અટેક કરી રહ્યો છે. યુવાનો ગંભીર રૂપથી બીમાર થઈ રહ્યા છે. Simply put, this is the collapse of the medical system. We cannot take in patients. There are some intensive care unit staff saying they have reached a breaking point. In this regard, I think I need to think of personnel changes to bring in people with other hospital wings to support the ICU staff. જાપાને મોટી 2 લહેરોના સંક્રમણથી તો ખુદને બચાવી લીધું હતું, પણ જાણકારોનું માનવું છે કે જાપાનના ઓસાકામાં કોરોનાની 4થી લહેર ભારે તબાહી મચાવી શકે છે. બ્રિટનના કોરોના વેરિયન્ટ અને બેદરકારીના કારણે કોરોના વધુ ફેલાઈ શકે છે. જાપાનની સરકાર જો કે કોરોનાનો મુકાબલો કરવા માટે રસીકરણ પર ભાર મૂકી રહી છે. જાપાનની સરકારે ફાઇઝર પછી મોડર્ના અને એસ્ટ્રાઝેનેકાને માન્યતા આપી દીધી છે. છતાં પણ જાપાનમાં હજુ 2% લોકોને જ વેક્સિનના 2 ડોઝ લાગી શક્યા છે, જેનો અર્થ એ છે કે ખતરો મોટો છે. અને આ જ કારણ છે કે ઓસાકામાં બજાર બંધ છે, લોકો ઘરોમાં કેદ છે, પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. In Osaka, new infections
started to go south. And looking at our eyes to Tokyo, it has remained quite the same. We need to contain our outbreak, so we need to take all-out measures to do that. આ તરફ ઓસાકામાં કોરોના વિસ્ફોટથી ફરી એકવાર ટોક્યો ઓલિમ્પિક પાછી ઠેલવાની વાતે વેગ પકડ્યો છે. પહેલાથી ઓલિમ્પિકનો વિરોધ કરતા લોકો હવે તેને રદ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. હજારોની સંખ્યામાં લોકો હસ્તાક્ષર અભિયાનથી વિરોધ નોંધાવી રહ્યા છે. જાપાનના લોકોનું કહેવું છે કે ઓલિમ્પિકમાં 70થી 80 હજાર રમતવીરો ભાગ લેશે. તે ઉપરાંત કેટલાય દેશોના લોકો પણ જાપાન આવશે. તેના કારણે કોરોના વિસ્ફોટનો ખતરો વધી જશે. オリンピックという形で外国から選手が来る、あるいは無観客になるかどうかわからないけども、もし観客として動いたらそれだけで感染率が高まる、そういうふうに思ってます。だからできるだけ今は人の移動を減らすということを国は言いながら、政府は言いながら人の移動を活発させるような動きをやるってことについては反対です。તેવામાં સવાલ તે છે કે જાપાનની સરકાર ટોક્યોમાં 23 જુલાઈથી 8 ઓગસ્ટ વચ્ચે યોજાનારા ઓલિમ્પિકને પાછી ઠેલશે. શું ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઓલિમ્પિકનું આયોજન નહીં થાય? જાપાનની સરકાર શું નિર્ણય કરે છે તે જોવું રસપ્રદ રહેશે.